પ્રીતિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ફ્રેન્કી બનાવીશું। ફ્રેન્કી બનાવવા માટે આપણે જોશે બટર, ચીઝ, ઝીણી સમારેલી કોથમીરના પાન, કોબીની સ્લાઈસ કરી લીધી છે મેં, ડુંગળીની સ્લાઈસ કરી લીધી છે, કેપ્સિકમની સ્લાઈસ કરી લીધી છે અને અહીંયા ચાટ મસાલો, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અડધી ચમચી લઈને મિક્સ કરી લીધો છે અને એક આ સોસ તૈયાર કર્યો છે મેં ફ્રેન્કી ઉપર લગાવવા માટે, જેમાં મેં 1 ચમચી આ પિઝા ટોપિક સોસ છે એ લીધો છે અને 1 ચમચી ક્યુકુમ્બર અને કેરેટનો જે સોસ આવે છે જે સેન્ડવિચ અને ફ્રેન્કી ઉપર તમે લગાવી શકો એના માટે સ્પેશિયલ સોસ આવે છે। 2 સોસ લીધા છે, 1 ચમચી અને 1 ચમચી ટમેટા સોસ લીધો છે। આ 3 સોસ મિક્સ કરીને મેં આ એક સોસ તૈયાર કર્યો છે જે ફ્રેન્કી ઉપર આપણે લગાવીશું અને એક માયોનીઝની જરૂર પડશે। આ ઘઉંના લોટનો લોટ મેં બાંધી લીધો છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ। આપણે આજે ઘઉંના લોટના લોટની રોટલીથી ફ્રેન્કી બનાવીશું જે હેલ્ધી પણ હોય છે અને પચવામાં પણ સારી હોય છે, કોઈ નુકસાન પણ કરતી નથી અને બહુ ટેસ્ટી લાગે છે, કોઈ ફરક પડતો નથી। તમે મેંદાના રોટલી પણ બનાવી શકો છો। આ રીતે આપણે થોડી પાતળી અને મોટી સાઈઝમાં વણી લેવાની અને પછી એને થોડી આપણે 2 બાજુથી શેકી લઈશું। આ રીતે થોડી હલકી આપણે શેકી લઈશું। હવે આપણે ફ્રેન્કી બનાવવા માટે રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે એનો થોડો મસાલો ઉપર લગાવવા માટે આપણે તૈયાર કરી લઈશું। જે કોબી લીધા હતા એ લઈ લઈશું, જે ડુંગળી લીધી છે એ લઈ લઈશું અને કેપ્સિકમ। આટલા મિશ્રણથી આપણી 3 થી 4 ફ્રેન્કી તૈયાર થઈ જાય છે। હવે અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચાટ મસાલો જે લીધો હતો અડધી ચમચી એ નાખી દઈશું આપણે અને અંદર થોડું માયોનીઝ એડ કરી દઈશું। બે થી 3 ચમચી જેટલું નાખવાનું। આ ફ્રેન્કી સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂર ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કેવી બની છે। આમાં તમે આલુ ટિક્કી પણ બનાવીને મૂકી શકો છો, પણ મેં આજે આલુ ટિક્કી નથી બનાવી, પણ આ રીતે બી તમે બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ લાગશે। હવે આપણે જે રોટલી બનાવી છે એના પર આપણે જે સોસ તૈયાર કર્યો હતો ને એ સોસ આપણે લગાવી દઈશું। જો તમે નાના છોકરાઓ માટે બનાવતા હોય તો સોસ થોડો ઓછો લગાવવાનો, કેમ કે સોસ થોડો તીખો હોય છે। પછી આ વેજીટેબલ આપણે જે મિક્સ કર્યા છે એ નાખી દઈશું અને એના ઉપર આપણે થોડું ચીઝ છીણી દઈશું। આ રીતે ચીઝ છીણાઈ જાય વેજીટેબલ નાખીને એના ઉપર, અને જો તમે આલુ ટિક્કી બનાવી હોય એ પણ તમારે આના ઉપર મૂકી દેવાની, પણ આજે અમે વેજીટેબલ ફ્રેન્કી બનાવી છે। પછી આ રીતે આપણે એને ફ્રેન્કીના શેપમાં વાળી લઈશું। તો હવે મારી 2 ફ્રેન્કીઓ તૈયાર છે, તો આપણે એને હવે શેકી લઈશું। હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે, એના પર આપણે થોડું બટર લગાવી લઈશું અને ફ્રેન્કીને આપણે સરસ ક્રિસ્પી શેકી લેવાની છે। મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ એને ક્રિસ્પી શેકી લેવાની છે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણી શેકાઈ ગઈ છે ફ્રેન્કી। તમે જુઓ છો કે એક સાઈડ ઉપર ક્રિસ્પી અને લાલ થઈ ગઈ છે, તો બીજી સાઈડ પણ આપણે એને શેકી લઈશું। એટલે શેકવા માટે પહેલા આપણે એના ઉપર થોડું બટર લગાવી લઈશું। આ રીતે બટર લગાવી લેવાનું છે અને પછી ફ્રેન્કીને આપણે ફેરવી લઈશું અને બીજી બાજુ પર આને સરસ ક્રિસ્પી કરી લઈશું। આ રીતે થોડું પ્રેસ કરીને શેકવાનું। હવે મારી ફ્રેન્કી શેકીને સરસ તૈયાર થઈ ગઈ છે।
તો આપણે એને નીચે ઉતારીશું. હવે મારી ફ્રેન્કી તૈયાર છે. તો હવે મારી બેબીને ચખાડીને જોઈશું કે કેવી બની છે. જો તમને મારો ફ્રેન્કીનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.